રાજ્યમાં વધુ એક ખેડૂતે આપઘાત કર્યો છે। પડધરી તાલુકાના મોટા રામપર ગામમાં ખેડૂતોએ આપઘાત કર્યો છે। પરિવારનો આરોપ છે કે જીરુનો પાક નિષ્ફળ જતા તેમણે જીવન ટૂંકાવી લીધું છે। મહત્વપૂર્ણ સમાચાર, ફરી એક વખત ખેડૂતે આપઘાત કર્યો છે। પડધરી તાલુકાના મોટા રામપર ગામમાં ખેડૂતે આપઘાત કર્યો છે। તેમના આપઘાત બાદ પરિવારજનો આરોપ લગાવી રહ્યા છે કે જીરુના પાક નિષ્ફળ જતા તેમણે આપઘાત કર્યો છે। જીરુનો પાક નિષ્ફળ જતા તેમણે જીવન ટૂંકાવી લીધું છે। પડધરી તાલુકાના મોટા રામપર ગામના ખેડૂતે જીરુનો પાક નિષ્ફળ જતા અગન પછેડી ઓઢી લીધી। ખેડૂતના આપઘાત મામલે પોલીસ ગુનો નોંધી અને તપાસ હાથ ધરી છે। અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા જોડાઈ ચૂક્યા છે। પરાક્રમ, સૌરાષ્ટ્રમાં ફરી એક વખત એક ખેડૂતે જીવન ટૂંકાવ્યું છે અને આ વખતે તેનો જીરુનો પાક નિષ્ફળ ગયો હતો। કઈ રીતે તેમણે આપઘાત કર્યો છે? શું કોઈ સુસાઇડ નોટ મળી આવી છે? પોતાનો પાક નિષ્ફળ જતાની સાથે જ આપઘાત કરી લીધો છે। સૌરાષ્ટ્રમાં આ વર્ષે ચોમાસું નબળું હોવાના કારણે કહી શકાય કે એક પછી એક આપઘાતના જે બનાવો સામે આવી રહ્યા છે। જીરુનો પાક આજે સૌજીભાઈ ભોજાણી નામના જે મોટા રામપર ગામના ખેડૂત છે તેમને આપઘાત કરી લીધો છે અને સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવશે। અત્યારે પરિવારજનો છે અને ગામ લોકો છે તેમની પાસેથી જે માહિતી મળી રહી છે કે જીરુનો પાક નિષ્ફળ ગયો હતો અને મોડી રાત્રે પોતાના ઘરે કેરોસીન છાંટી અને આજે ખેડૂત છે સૌજીભાઈ ભોજાણી પટેલ છે તેઓએ આપઘાત કરી લીધો છે અને કહી શકાય કે જે આપઘાત કરતાની સાથે તેમના પરિવારજનો છે તેની અંદર પણ શોકની લાગણી અત્યારે છવાઈ ગઈ છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આપઘાતના કારણ અંગે કહી શકાય કે આ કારણ પરિવારજનો દ્વારા આપવામાં આવ્યું છે, પરંતુ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવશે। જી આભાર પરાક્રમ, આપનો જાણકારી આપવા માટે। તો પરિવારજનોનું એવું કહેવું છે કે જીરુનો પાક નિષ્ફળ જતા છેલ્લા કેટલાય સમયથી આ વ્યક્તિ જે ખેડૂત છે તે ચિંતામાં હતા અને આખરે તેમણે જીવન ટૂંકાવી લીધું છે। જોકે હવે પોલીસ તપાસ ચલાવી રહી છે કે ખરેખર આપઘાત પાછળનું કારણ શું હતું। મોટા રામપર ગામે અગન પછેડી ઓઢી લીધી એક ખેડૂતે અને પોતાનું જીવન ટૂંકાવી દીધું।